વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। ધોળકાની 7 માસની બાળકીનું અપહરણ કરાયું હતું। અમદાવાદના ધોળકામાં આ ઘટના બનવા પામી છે। આઈવીએફ હોસ્પિટલની નર્સ બિનલ સોલંકી સહિત કુલ 5 આરોપીઓ ઝડપાયા છે। અમદાવાદમાં ધોળકામાં બાળકીની તસ્કરીના મામલેની કાર્યવાહી। આઈવીએફ હોસ્પિટલની નર્સ બિનલ સોલંકી સહિત કુલ 5ની ધરપકડ। ગ્રામ્ય પોલીસે ગુનામાં ધરપકડ કરી છે। ધોળકાની 7 માસની બાળકીનું અપહરણ કરાયું હતું। 5 આરોપીઓ ઝડપાયા છે। અપહરણ કરી ઔરંગાબાદ લઈ જવામાં આવતી હતી બાળકીને। વાગ્યા जो है हमारा पुलिस स्टेशन में एक फोन आयो कि मारी एक नानी बाळकी है 7 महीनानी એને કોઈ લઈ ગયો છે। मतलब આ જે નાની બાળકી હતી તો એની ઇન્ફોર્મેશન તાત્કાલિક જે ત્યાંના જે પીઆઈ છે જેડી ડાંગરવાલા એમણે તાત્કાલિક મને ઇન્ફોર્મ કર્યો ઓર એની ગંભીરતાને જોઈને અમે જુદી જુદી ટીમો બનાવી હતી। અને એમાં બે શક્યતા થઈ શકાય હતી કે ભાઈ એમ તો કોઈ ચાઇલ્ડલેસ કપલ એમને લઈ ગયો હોય યા પછી જે ભીખ માંગતી જે ટોળકી છે એ કોઈ એને અપહરણ કરીને લઈ ગયો, એવી બે શક્યતા આધારે અમે એમાં તપાસ ચાલુ કરી। ઓર આ પછી ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં 4 ટીમો જુદી જુદી બનાવી હતી। એક એલસીબીની, એક એસઓજીની, એક ધોળકા ટાઉનની અને એક એને ધોળકા ડિવિઝનની ટીમ હતી। એ ચારો ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને 100થી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી। આ બાઇક આઈડેન્ટિફાઈ કરીને બાઇકને ટ્રેસ કરીને પછી એ ત્યાંના આ બાઇક કોની હતી આ અને માહિતી મળી। और ત્યાંના જે અમારા વિશાલ કરીને એલસીબીમાં અમારા એક કોન્સ્ટેબલ છે એને એક લોકલ બાતમી મળી કે આ બાઇક કોની છે और એને આધારે એને પૂછપરછ કરી તો અમને ખબર પડી કે જો આમાં એક મનીષા નામની એક લેડી છે और એને સાથે એક બિનલ નામની લેડી છે। એ બંને એકબીજાની ફ્રેન્ડ હતી और એ ત્યાં બાળક ચોરીને લઈ ગયા હોય યા બાળકનું અપહરણ કરીને લઈ ગયો હોય એવી શક્યતા છે। તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો और એની લોકેશન ત્યાં ઔરંગાબાદ હતી और પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એ એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી और પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો। પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો।